બારડોલીમાં આવેલી બારડોલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત BABS હાઈસ્કૂલમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે યોજાઈ પત્રકાર પરિષદ। બારડોલીમાં આવેલી બારડોલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત BABS હાઈસ્કૂલમાં છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલા વિવાદ વચ્ચે પત્રકાર પરિષદ યોજાઈ। સંસ્થાના 2022 થી 2025ના કારોબારી સભ્યો દ્વારા ગંભીર આક્ષેપો સાથે પ્રેસ બ્રેકિંગ જાહેર। સંસ્થાના પૂર્વ ઉપપ્રમુખ દેવર્ષિભાઈ જોશી અને ટ્રસ્ટી અજયભાઈ અર્ધરવે ઉપર સંસ્થાના વહીવટમાં અડચણ ઊભી કરવાના અને ખોટા આક્ષેપો કરી સંસ્થાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના લગાવવામાં આવ્યા છે આરોપ। બારડોલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત BABS હાઈસ્કૂલને ચાલી રહેલા વિવાદમાં નવા ખુલાસા થયા છે। આક્ષેપ મુજબ સંસ્થાની મિટિંગોમાં અસભ્ય વર્તન, ગાળાગારી તેમજ અગત્યના દસ્તાવેજો લઈ જવાની ઘટના બની હતી। આ મામલે બારડોલી પોલીસ સ્ટેશનમાં FIR નોંધાઈ હોવાનું પણ જાણવા મળ્યું છે। નવી ચૂંટણી યોજવા માટે 4 ચૂંટણી કમિશનરો તથા 2 સરકારી નિરીક્ષકોની નિમણૂક કરવાનો આપ્યો આદેશ। આ સાથે નવી ચૂંટણી થાય ત્યાં સુધી 2022-25ની જૂની કારોબારી સમિતિ કાર્યભાર સંભાળશે તેવો સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો। સંસ્થાના કારોબારી સભ્યો દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવતા પાયાવિહોણા આક્ષેપોને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યા। સાથે સાથે મીડિયા મિત્રોને અપીલ કરવામાં આવી કે કોઈપણ સમાચાર પ્રકાશિત કરતા પહેલા તેની સત્યતા તપાસી પછી જ પ્રસારિત કરવામાં આવે તેવી વિનંતી કરાઈ। આક્ષેપ એવો કરવામાં આવે છે કે તમે આ સંસ્થાની અંદર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, પરંતુ એ ચેરિટી કમિશનમાં આ લોકોએ જે અરજી કરી 32 મુદ્દાઓ અમારી સામે મૂક્યા તેમાંનો એક પણ મુદ્દો એ લોકો સાબિત કરી શક્યા નથી। પણ એ લોકોએ જે આક્ષેપ કર્યો ભ્રષ્ટાચારનો, ભલે એ લોકો સાબિત નથી કરી શક્યા, જે તમે ડિફોર્મેશનનો કેસ કેમ નથી કરતો? અભિયમભાઈ જવાબ આપશે એનો। 2022 થી 2025 BABS હાઈસ્કૂલના પ્રમુખ તરીકે હું ફરજ બજાવું છું। હાલમાં 2-3 માસથી અમારા કારોબારીના સભ્ય છે દેવર્ષિભાઈ જોશી અને અજયભાઈ અડવાણી તરફથી વિવાદ ઊભો કર્યો છે ને વિવાદમાં ચેરિટી કમિશનમાં દાખલ એ વિવાદની અરજી થઈ છે। અમે પણ હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટમાં એમ કહ્યું કે આ વિવાદ ચેરિટી કમિશનમાં 4 વીકમાં પૂરો કરવાનો ને 4 વીકમાં એનો નિર્ણય 30/1/2026ના રોજ 2026ના રોજ એવો આવ્યો કે જૂની સમિતિ આ કારભાર કરશે અને 15/1/2025નો જે હુકમ છે હું રદ કરું છું। BABS હાઈસ્કૂલ એટલે કે બારડોલી એજ્યુકેશન સોસાયટીના વિવાદના વિશે ઘણું છાપામાં જોયું, વાંચ્યું। એક એડવોકેટ તરીકે અને બ્રાહ્મણ સમાજની વ્યક્તિ તરીકે પ્રમુખ મંત્રીશ્રીએ મને બધા માહિતી અવગત કર્યા અને મને બી એ જાણીને દુઃખ થયું કે અમારા વડીલોએ જે 1/3 સભ્યોની જે રિઝર્વ સીટ રાખેલી તેનો ઉપયોગ સંસ્થાના વિકાસ માટે કરવાનો જોઈએ, પણ કેટલીક વ્યક્તિઓ પોતાના સ્વાર્થ માટે અથવા તો પોતાનો ઈગો સેટિસ્ફાઈ કરવા માટે સમાજ આખાને બાનમાં રાખે એ તો બરાબર નથી। એટલે મને બી એવું લાગ્યું કે એક બ્રાહ્મણ સમાજને વ્યક્તિ તરીકે મારી બી નૈતિક ફરજ છે કે સાચી વાત લોકો સમક્ષ પહોંચાડવી જોઈએ અને આખો સમાજ કોઈ 1-2 વ્યક્તિથી નથી ચાલતો, સામૂહિક રીતે ચાલતો હોય છે। પરંતુ કેટલાક માણસો સજ્જન હોય કે જાહેરમાં અમુક વસ્તુને એવોઇડ કરતા હોય પણ એના પ્રત્યાઘાત ખોટા પડતા હોય છે। પણ સત્ય બોલવા હોવાને માટે મને બી આજે વાત કરી તો મને થયું કે ના, ખોટું છે। અમારા સમાજની 7 સીટ હોય એ બરાબર છે, પરંતુ આખો વહીવટ બધાના સહયોગ વગર ન ચાલી શકે। ઇતર કોમોને પણ આપણે સાથે રાખવાની છે ને અલ્ટિમેટલી આપણો ઉદ્દેશ તો એક સારી સંચાલન દ્વારા ગરીબ વર્ગ જે ખાનગી સ્કૂલોમાં નથી અભ્યાસ કરી શકતા તે વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય પૂરું પાડવાનું છે। એમાં પ્રમુખ કોણ, મંત્રી કોણ અને અમારો જ વહીવટ હોવો જોઈએ અને BABS હાઈસ્કૂલ છે એટલે અમે જ બધું કરી શકીએ એવો જો કોઈ ખ્યાલ ધરાવતા હોય તે મને બરાબર યોગ્ય લાગતું નથી। એટલા પાછળ હું તમારી સમક્ષ આ વાત કરવા આવ્યો। બાકી પ્રમુખ મંત્રી તો એક વ્યવસ્થાનો ભાગ છે, સમાજના બધા માણસો સાથે રહીને શૈક્ષણિક કાર્યમાં સહયોગ આપે એવી અપેક્ષા સાથે વિરમું છું। અસ્તુ, ભારત માતા કી જય। રહેવું, પોતે વર્ષો સુધી બેસી રહેવું, આવી બધી ભાવનાઓ, હીન ભાવનાઓ થકી સમાજને પણ ગેરમાર્ગે દોરીને આ રીતની કાર્યવાહીઓ કરવામાં આવે છે। ઉપરાંત મિત્રો, બીજી એક આપને માહિતી આપવાની છે આજે કે અત્યારે સંસ્થામાં છેલ્લા 2 મહિનાથી શિક્ષકોના પગારો અટકેલા છે, એને પણ એ લોકો મુદ્દો બનાવીને ચગાવી રહ્યા છે, શિક્ષકોને પણ ગેરમાર્ગે દોરી રહ્યા છે। પણ મિત્રો, કેમ આ પરિસ્થિતિ આવી તેનું આપને સાચું કારણ આજે જણાવું મિત્રો। આ વ્યક્તિગત કેસો એમના તરફથી કરવામાં આવ્યા છે, સંસ્થાના કેસો નથી આ। તો એમના વકીલોને તોતિંગ ફીઓ 2 લાખ, 2.5 લાખ, 3 લાખ રૂપિયા સુધીની ફીઓ સંસ્થામાંથી ચૂકવવામાં આવી। જે પૈસા સામાન્ય ઘરના વાલીઓના પરસેવાની કમાણી જે વિદ્યાર્થીઓની ફી માટે આપવામાં આવી, દાતાઓ દ્વારા સંસ્થાના વિકાસ માટે જે દાન આપવામાં આવ્યું,
આ દાનનો ઉપયોગ વકીલોની ફી ચૂકવવા માટે એમના દ્વારા કરવામાં આવ્યો. અને આ કોઈ નાની સૂની ફીઓ નહીં, લાખો રૂપિયાની ફીઓ સંસ્થામાંથી ચૂકવવામાં આવી. એટલે ની છૂટકે અમારે પ્રમુખ અને મંત્રીએ બેંકમાં અરજી કરવી પડી અને બેંકે એના લીગલ સેલની જે અભિપ્રાય લેવાનો હતો એ અભિપ્રાય લઈને એ સંસ્થાના તમામ ખાતાઓ ફ્રીઝ કર્યા મિત્રો. એટલે સંસ્થાના પૈસાનો ખોટી રીતે ઉપયોગ તેઓ તરફથી આ કેસો લડવા માટે દુરુપયોગ કરવામાં આવી રહ્યો હતો. જો આ અટકાવવામાં ન આવે તો હજુ પણ લાખો રૂપિયાની ફી સંસ્થામાંથી વકીલોની ફી વ્યક્તિગત કેસો માટે ચૂકવવામાં આવશે મિત્રો. ઉપરાંત અમારી માહિતી પ્રમાણે બીજા 4.5 થી 5 લાખ રૂપિયાના બિલો પણ સંસ્થામાં વકીલોના પડેલા છે. ઉપરાંત મિત્રો 3 લાખ રૂપિયા જેટલી રકમનો ચેક એમણે લખી દીધો હતો, એ તો ખાતા ફ્રીઝ થયા એટલે એક ચેક બાઉન્સ થઈને અટકી ગયો છે. અને એ પહેલાં પણ આટલી જ રકમ એમણે ઓલરેડી વકીલોને ચૂકવી દીધી છે. આ કોઈપણ સંજોગોમાં સંસ્થાના પૈસા, વિદ્યાર્થીઓની ફીના પૈસા, દાતાઓના પૈસાનો આવો ઉપયોગ થવો જોઈએ નહીં. એટલા માટે અમે બેંકના ખાતાઓ પણ બંધ કર્યા છે મિત્રો. અમને ખબર છે કે શિક્ષકોને તકલીફ પડે છે, પણ એને માટે પણ અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. ચેરિટી કમિશનર સાહેબને, ડીઈઓ સાહેબને અમે વિનંતી કરી છે, રજૂઆત કરી છે, લેખિત રજૂઆત પણ કરી છે કે આપ શ્રી માત્ર પગાર કરવા માટે અને વહીવટી ખર્ચાઓ કરવા માટે આનો રસ્તો કરો. જોઈએ તો અમારી શાળાના 4 આચાર્ય છે, આચાર્યની સહીથી આપ જોઈએ તો ખાતા ઓપરેટ કરવાનો હુકમ કરો, અથવા તો તમારા નિમેલા 2 સરકારી નિરીક્ષકો જેમની સહીથી ખાતા ઓપરેટ થાય. આવી પણ વિનંતી અમારા દ્વારા ચેરિટી કમિશનર શ્રીને અને ડીઈઓ સાહેબને પણ કરવામાં આવી છે. અને ડીઈઓ સાહેબને અમે વ્યક્તિગત રીતે વિનંતી કરી છે કે સાહેબ આપ આમાં હસ્તક્ષેપ કરીને સંયુક્ત ચેરિટી કમિશનર સાહેબને આપ પણ એક વિનંતી કરો કે સાહેબ આ ખાતા ઓપરેટ થાય એને માટેનો કોઈક હુકમ કરો. પરંતુ ખોટા વ્યક્તિઓના હાથમાં જો એની સહી જાય તો આ વસ્તુ ખોટી રીતે ઉપયોગ થઈ શકે છે. ઉપરાંત મિત્રો બીજી એક માહિતી આપું કે 11/12/2025નો જે વચગાળાનો એક તરફી મનાઈ હુકમ મળેલ છે, એ મનાઈ હુકમ મેળવવા માટે આ વ્યક્તિઓ તરફથી સંયુક્ત ચેરિટી કમિશનર સાહેબની કોર્ટમાં ફોર્જ ડોક્યુમેન્ટ મૂકવામાં આવેલા હતા મિત્રો. અને એ ફોર્જ ડોક્યુમેન્ટ સંયુક્ત ચેરિટી કમિશનર સાહેબે પકડી પાડ્યા અને 30/1/2026નો હુકમ કરીને એ 11/12/2025નો હુકમ રદબાતલ થયો છે મિત્રો. આપના તરફથી આજની આ સભામાં આપ જે ઉપસ્થિત છો, આપને આ માહિતી આપીએ છીએ અને સત્ય પ્રકાશિત કરીએ છીએ મિત્રો. ધન્યવાદ.